નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાર દરવાજા વિસ્તારના બજારો બંધ, પહેલગામ આતંકી હુમલાને લઈને આક્રોશ। મંગળ બજાર, પદ્માવતી કોમ્પ્લેક્સ સહિતના બજારો બંધ, વેપારીઓએ બંધ પાડીને રોષ વ્યક્ત કર્યો। આતંકી હુમલા અંગે વેપારીઓનું નિવેદન, નિર્દોષ લોકો મોતને ભેટ્યા એમનું અમને દુઃખ છે। આતંકી હુમલો ખૂબ જ શરમજનક છે। અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં છે। હવે પાકિસ્તાન સામે યુદ્ધ એ જ માર્ગ છે। જો યુદ્ધ થાય, જો વડોદરાના વેપારીઓ તન-મન ધનથી મોદીજી સાથે છે। આજે આજના રોજ બંધનું એલાન રાખવામાં આવ્યું છે પહેલગામના સાનિધ્યમાં, અને જે પણ ફેમિલીમાં અક્ષરધામમાં ગયા છે એમના આત્માને શાંતિ આપે એ જ અમારી પ્રાર્થના। સંદીપભાઈ તંબોળી। પહેલગામ હુમલાના વિરોધમાં આજે મંગળ બજાર, પદ્માવતી વેપારી એસોસિએશને બંધનું એલાન આપ્યું છે। આ ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છો? કેટલી ઘટના છે આ બહુ દુઃખદ ઘટના છે। આ રાક્ષસો આવી ઘટના કરે, મનુષ્ય ના કરે આવી ઘટના। આના માટે વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે। કેટલા દિવસ બંધ હતા? આજનો એક જ દિવસ। શ્રદ્ધાંજલિ પાઠવી વેપારી તરફથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। હા, શું નામ દાદા તમારું? વાસુદેવ ગુલચંદાન।